નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું માર્ચ 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો, જે તમને આવનારી કોઈ પણ વર્ગ 3ની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. માર્ચ 2021 કરંટ અફેર્સ પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. કયા રાજ્યએ ફેક્ટ ચેક અને ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યા? તો આંધ્રપ્રદેશ રાજ્યએ ફેક્ટ ચેક અને ટ્વિટર એકાઉન્ટ લોન્ચ કર્યા છે. કયા રાજ્યની સરકારે દેશની સર્વપ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરી? કર્ણાટકની સરકારે. આગળનો ક્વેશ્ચન: વર્ષ 2020ના બિહારી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મોહન કૃષ્ણ વોરાને બિહારી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કયા રાજ્યની સરકારે ઇમિગ્રન્ટ્સ મજૂરોના રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું? તો મેઘાલયની સરકારે. સંસદ ટીવીના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો રવિ કપૂરની સંસદ ટીવીના સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ બન્યા? તો લિગિયા નોરેના જે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બન્યા છે. અને હા મિત્રો, જો આની તમે પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. કાલ સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. 100 વન ડે મેચ રમનારી 5મી ભારતીય મહિલા ખેલાડી કોણ બની? હરમનપ્રીત કૌર જે 100 વન ડે મેચ રમનારી 5મી ભારતીય મહિલા બની છે. પ્રથમ વિશ્વ કૌશલ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. કયા રાજ્યની સરકારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 75% આરક્ષણ જાહેર કર્યું? તો હરિયાણાની સરકારે ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 75% આરક્ષણ આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ વોટર રાફ્ટિંગ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જમ્મુ કાશ્મીરમાં. આગળનો ક્વેશ્ચન: જીઆઈ મહોત્સવ ક્યાં યોજવામાં આવી રહ્યો છે? મસૂરી ખાતે. 69મી સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? ઓડિશા ખાતે. પછાત વર્ગની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું પ્રથમ સર્વેક્ષણ કયા રાજ્ય દ્વારા કરવામાં આવશે? ઓડિશા દ્વારા કરવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી જેમને હાલમાં રાજીનામું આપ્યું, ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં રાજીનામું આપ્યું છે. સતત 10મી વાર લક્ષ્યનો પીછો કરતાં 50થી વધુ રન કરનાર પુરુષ અને મહિલામાં પ્રથમ ક્રિકેટર કોણ બની? ભારતની સ્મૃતિ મંદાના જે મહિલામાં આવે છે. સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ક્રિકેટર કોણ બની? તો ભારતની મિતાલી રાજ, જેને 310 વન ડે મેચ રમી છે, એટલે કે સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમનારી મહિલા ખેલાડી બની ચૂકી છે. બીબીસી ઇન્ડિયા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ કોણ જીત્યો? ચેસ પ્લેયર કોનેરુ હમ્પીએ. શ્રીલંકાએ કયા દેશો સાથે કોલંબો બંદર પર ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટેના કરારને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો? ભારત અને જાપાને. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના જણાવ્યા અનુસાર 2020ના ગ્લોબલ રેન્કિંગ ઓફ ડેમોક્રેસી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે? 53મા સ્થાને આવે છે. સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી કયા લડાકુ વિમાનની ખરીદી માટેના સોદાને ઔપચારિક રીતે મંજૂરી કરી દીધું છે? તો તેજસ લાઇટ લડાકુ વિમાન માટે ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે. સીબીઆઈના કાર્યકારી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રવીણ સિંહાની. શ્રમ અને રોજગાર મંત્રાલયે તાજેતરમાં એલએનટી લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કે જેમને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ તરીકે 3 વર્ષ માટે કોણે નિયુક્ત કર્યા? એસ.એન. સુબ્રમણ્યમને નિમણૂક કરવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર પ્રાથમિક સર્વેક્ષણમાં કર્ણાટકના કયા જિલ્લામાં 1400 ટન લિથિયમ સંસાધનોની હાજરી હોવાનું બહાર આવ્યું છે? માંડ્યા જિલ્લામાં. કિરીટ પરમાર અમદાવાદના કેટલામાં મેયર બન્યા? તો 42માં મેયર બન્યા છે અમદાવાદના કિરીટ પરમાર. જે કેયુર રોકડિયા વડોદરાના મેયર પદે છે. કેયુર રોકડિયા વડોદરાના મેયર પદે. કીર્તિબેન દાગીધારિયા ભાવનગરના મેયર પદે બન્યા છે. તો આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તીરથસિંહ રાવત. તાજેતરમાં
સ્કોર્પિયન શ્રેણીની કઈ સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી? INS કરંજ. બ્રહ્માકુમારી સંસ્થાના વડા જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ? દાદી હૃદય મોહિની. ગુજરાત પોલીસે સિનિયર સિટીઝનોની સલામતી માટે કઈ યોજના અમલમાં મૂકી? નમન, આદર અને અપનાપન. 14 માર્ચ એટલે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય એક્શન દિવસ. દર વર્ષે કયા રાજ્યમાં હેરત ઉત્સવ મનાવવામાં આવે છે? જમ્મુ કાશ્મીરમાં. કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો? મધ્યપ્રદેશમાં. ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? GP સામંતની, જે ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યુવા વૈશ્વિક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં કઈ ભારતીય અભિનેત્રીને સ્થાન આપવામાં આવ્યું છે? દીપિકા પાદુકોણનું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેટન ઓફ ઓનર ભેટ કોને આપી? કિરણ બેદીને. ઇસરોએ કોની સાથે મળીને સંયુક્ત પૃથ્વી અવલોકન રડાર વિકસિત કર્યો? નાસા સાથે મળીને. વિયર એન્ડ પે એટલે કે કોન્ટેક્ટલેસ વિયરેબલ પેમેન્ટ ડિવાઇસ કઈ બેંકે લોન્ચ કર્યું? એક્સિસ બેંકે. કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 1% રાહત આપી છે? મહારાષ્ટ્રની સરકારે. તાજેતરમાં થયેલા સર્વે પ્રમાણે દેશમાં સૌથી વધારે ભિક્ષુકો કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળમાં. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનારી ભારતની પહેલી અને વિશ્વની બીજી મહિલા ક્રિકેટર કોણ બની? મિતાલી રાજ. આ પહેલાં ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ્સ નામે આ રેકોર્ડ છે. એટલે કે અત્યારે મિતાલી રાજ તે નંબર ઉપર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં આઝાદીના 75મા વર્ષના જશ્નની શરૂઆત કરી. આ કાર્યક્રમનું નામ શું રખાયું છે? આઝાદીનો અમૃત મહોત્સવ આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2020નો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને મળ્યો? ગુજરાતી કવિ હરીશ મીનાશ્રુને. તેમની 2016ની રચના બનારસ ડાયરી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કર્ણાટકના રાજકારણી લેખક M. વીરપ્પા મોઇલીને તેમને અંગ્રેજી કવિતા વેન ગોડ ઇઝ એ ટ્રાવેલર માટે આ એવોર્ડ મળે છે. આ એવોર્ડ હેઠળ ₹1 લાખ શાલ અને તામ્રપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 82મી જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ? ઇન્દોર ખાતે. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ દુનિયાનો 8મો ખંડ મળ્યો. તેનું નામ શું છે? ઝીલેન્ડિયા. મિત્રો આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. રિતિક રોશન મંથન ધૂપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો. મંથન ધૂપનો બ્રાન્ડ એમ્બેસેડર રિતિક રોશન બને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવદ્ ગીતાની કિન્ડલ આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે. હવામાન પ્લાઝમાના અભ્યાસ માટે ઇસરોએ કયું સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? RH-560. વિજય હજારે ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની? તો મુંબઈ ચોથી વાર ચેમ્પિયન બની છે અને ઉત્તર પ્રદેશને તેને હરાવી છે. 11મી માર્ચે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ તેનો કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરી? 36માં. કયા દેશ પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી કમ્પ્યુટર છે? જાપાન પાસે. દેશનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર કયા રાજ્યમાં ખોલવામાં આવ્યું? ઉત્તરાખંડમાં. લેન્ડ રેકોર્ડ ડિજિટલાઇઝેશન પ્રક્રિયામાં સમગ્ર દેશમાં કયા રાજ્યએ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો મધ્યપ્રદેશ. અંતરિક્ષમાં પ્રથમ સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યો? ફ્રાન્સ. બજેટમાં સૌ પ્રથમ વખત જેન્ડર કન્સેપ્ટ લઈને કયું રાજ્ય આવ્યું છે? આંધ્રપ્રદેશ. મતલબ પૈસાની ફાળવણી કરતી વખતે સ્ત્રી પુરુષના રેશિયાનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. તાજેતરમાં જાણીતા એથ્લીટ ઈસરસિંહ દેઓલનું નિધન થયું છે. નાઇજરના રાષ્ટ્રપતિ આફ્રિકી નેતૃત્વ પુરસ્કારના વિજેતા બને છે. તાજેતરમાં ડચ એન્જિનિયર લુ ઓન્ટેનસનું નિધન થયું છે. તો મિત્રો આ હતા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.